નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધાનેરા શહેરની અંદર મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલુસ યોજવામાં આવ્યો હતો। ધાનેરા શહેરની અંદર મુસ્લિમ સમાજ દ્વારા આજે તાજિયા જુલુસ નીકળ્યો હતો। તાજિયા મોહરમ ઘરથી હનુમાન ચોક, વેપારીવાસ, કોટડાવાસ, અંબાજી ચોક થઈને પાછો મોહરમ ઘર આવ્યો હતો। જુલુસમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને બહેનો જુલુસમાં જોડાયા હતા। ધાનેરાના પીઆઈ એમજે ચૌધરી સાહેબ તાજિયા જુલુસમાં જોડાયા હતા અને મોહરમને ફુલહાર પહેરાવ્યા હતા। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પીઆઈ એમજે ચૌધરી સાહેબ તેમજ પીએસઓનું શાલ ઉડાડીને સન્માન કર્યું હતું। ધાનેરામાં શાંતિપૂર્વક જુલુસ નીકળ્યું હતું। જુલુસમાં કંઈ પણ પ્રકારનો અન્ય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર સફરાજ મેમણ। આજે 10 મોહરમનો દિવસ છે। તારીખ 6/7/2025 ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા ઇમામ હુસૈન સાહેબની યાદની અંદર તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યો છે। જેની અંદર ઠેર ઠેર મુસ્લિમ યુવાનોએ શરબતના અપીલો ખોલી છે અને ઠેર ઠેર પાણીની વ્યવસ્થા કરી અને આ ઇમામ હુસૈને માનવતા કાજે પોતે શહીદ થયેલા હતા એટલે આ માનવતાનું પ્રતીક છે ઇમામ હુસૈન। તેમની યાદના અંદર આજે તાજિયા જુલુસ બહુ જોરદાર નીકળ્યો છે ધાનેરાના અંદર, જેની અંદર પોલીસ પીઆઈ અને પોલીસ સ્ટાફે બહુ મદદ કરી છે।